પકોડી તૈયાર થઈ ગઈ તરાઈ, પણ થોડો બહુ નાનો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, કારણ કે પકોડી ટોટલ તરાઈ છે આટલી, અને પાણી આટલું જ છે, અને મસાલો બી આટલો જ છે. नहीं ऐसा नहीं चलेगा. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો જો આજે બહુ મોડા ઉઠ્યા, બીમાર છે, એટલા માટે વાર કપાવા જવું છે. આપણે થોડા દિવસની અંદર પાછું ભાવનગર જવાનું છે, પછી બીજી જગ્યાએ કઈ જઈએ હજુ નક્કી કર્યું નથી, એટલે ભાવનગર જવાનું, પછી અહીં બીજે કઈ જવાનું નક્કી કરવાનું બાકી છે, એ બધું નક્કી કરી દઈશું. પહેલાં એ માટે વાર કપાવા કરીએ. વાર બહુ મોટા થઈ ગયા છે. ચલો જો આપણે ફોટો પાડો કેવા થઈ ગયા છે. फैमिली में फोटो बनाओ. આટલા એક ના આટલા सॉरी. આપણા વાર કપાઈ ગયા છે. કરો કેવા લાગે છે. હેરકટ પહેલાં સારો લાગતો હતો કે હેરકટ પછી કોમેન્ટ કરજો. જો આપણે વાર કપાઈને ઘેર આવી જ્યાં કે પછી એવા દેખાય વાર કોમેન્ટ કરજો બધા. મને નહીં ઓછા હાલ લાગે છે. સેટ થશે તારે ઘરે જો તો વાળતા હતા, અને ઘેર આવીને મારે થઈ છે 20-25 મિનિટ. જેનું કંઈ પાણી ગરમ મેલો પણ કોઈ ગરમ ના મેળો, એટલે આપણે આખરે છેલ્લે એક નિર્ણય કર્યો છે જાતે પાણી મેળ દઈએ. हमारे मतलब आपको मत सिखा चल. જો આપણે ફટાફટ પાણી ગરમ કરવા માટે ગેસ પર મૂકી દઈએ. ચૂલો હગાવ કોઈ નવરું નહીં, એટલે લાઇટર બી જો તો લાઇટર હોતા ही है. ચલો આપણે ગેસ પર સગાઈ દીધો. પાણી બંધ થાય તો લગીને ફોન બંધ જોઈએ. જો આપણે નહીં લીધું છે, નહીં રેડી થઈ ગયા. આપણે થોડું માથવા તોરવી લઈએ. દેખાય નહીં, અલગ જ લુક આવે ને કંઈ. હા બસ કંઈ રહેવું પડશે. હા તો નહીં મેળ આવે. અપીક વાસ્કો લાવી જાય. હા 4 જણની 4 જણની ચા મૂકી દે. વાસ્કો કઈ ગયો ભાઈ? ચોસ હા વાસ્કો નહીં મળતો. વાસ્કો તો મળતો નહીં. આપણે હવે ડાયરેક્ટ માથું ઓરવી લઈએ. હું કઈ નો આપણો હાથ એક જાતનો ખરો ને, એક વાસ્કો જ કહેવાય. ચલો થઈ ગયું. ચલો હવે પપ્પા આવે એટલે ખેતરમાં જઈએ. ચા મૂકવા મૂકી દીધી છે, એટલે ચા મૂકવાનું કહી દીધું છે. ચા થાય એટલે આપણે ખેતરમાં જઈએ. ખેતરમાં આજે મોણ હોય ને અદવા આવ્યા એટલા માટે. તો ચલો તો જો હવે ચા થઈ ગઈ છે, તો આપણે ચા ખેતરમાં માણસને આપતા આવીએ. ડોલકો અહીંયા ભરવી દઈએ. જો આપણે ખેતરમાં આવી ગયા છે. ખેતરમાં આપણે ચા બા પેન આપીને પાછા આવી ગયા. જો આ બધી ડબ્બાથી રકાવી મૂકી દઈએ ત્યાં. તો સામે ત્યાં આગળ બધા પીલા કાઢા છે એ રહ્યા, અને આદા છે બધા. હા દેખાશે ને લગભગ ઝૂમ કર્યું, પણ આપણે રકાવી મૂકી દઈએ. ડોલકું પાછું ભરી દીધું હોય આગળ. ચા આવતા ચા એટલી બધી ઢોરે કે ના પૂછો વાત. ટેન્કરમાં જેવું પાણી ટપકતું જાય, એ ચા ટપકતી એ થતી હતી. તો આપણે મૂકતા રકાવીએ એટલે પછી પાછા ઘેર જઈએ. ખુરશી હોય ઊંધી કરી સીધી કરવી પડશે. અને ચલો ખુરશી લગભગ વાંદરાનું કામ છે. ચલો બે હાઈવી થઈ ગઈ ખુરશી. તારું તો આવડે મારવું નહીં. ચાવી ગઈ. અરે જો ચાવી નીચે પડી ગઈ. તારું આવડે મારવું નહીં. તો બપોર પછી આવવાનું પાછું, એટલા માટે. હેડો તમે બધા કોમેન્ટ કરજો કે આપણે આમફળ જે પૂનમે ભાવનગર જવાનું છે, તો આપણે ભાવનગર પછી આપણે બીજી કઈ જગ્યાએ જઈએ કોમેન્ટ કરજો. ખાલી સાળંગપુર જઈએ કે સિંહોર જઈએ, તમે કોમેન્ટ કરજો બધા. જે કોમેન્ટ વધારે આવશે આપણે એ જગ્યાએ જઈશું. એવું યાદ જ હજુ આ નહીં પતા. કાલ જ વચ્ચે 4 hours later. તો મિત્રો વાગ્યા છે સાંજના 5 અને આપણા ઘરમાં તરાઈ રહી છે પકોડી. જુઓ આ રહી કચ્ચી પકોડી. આ લગભગ હે ને
6 થી 7 મહિનાની આપણા ઘરમાં લઈને મૂકી રાખી હતી. એટલે આજે નક્કી કરી દીધું કે હે ને આપણે તરી નાખીએ. એટલે પછી શું કહ્યું, નિર્ણય કર્યો. એટલે પછી આપણે લઈને આવતા રહ્યા મસાલો ને પાણી. તો ચલો આ બધી તરાઈ જાય એટલે આપણે ખાઈએ મસ્ત પાણીપુરી. પછી આગળ બીજું કામ કન્ટિન્યુ કરીએ. જોઈએ આપણે ઘરે તરેલી પાણીપુરી કેવી છે. અલગ હે ગમે તે કહો, આપણે દુકાનવાળા કરતા તો અલગ જ થવાની યાર. સી આપણે તેમ કોઈ જીવનમાં નહીં થયું, કોઈ થવાનું નથી. હે ખબર ને શું સામગ્રી નાખતા, શું મસાલા કઈ રીતથી બનાવતા ને. દુકાનમાં કે હોટલમાં જે વસ્તુ તૈયાર થતી હોય ને ખાવા પીવાની, ઘરમાં કોઈ જીવનમાં તૈયાર થતી જ નહીં. આ ક્યાંય રસ્તો કોઈ નહીં થાય. ક્યાંય રસ્તો મેં જોયું કે સકટેટી હોય અને મેં કલર હોય નાખ્યો અને બરફ ને દૂધ નાખી દે. ક્યારે તો ચોથા ભાગની નહીં હોતી અંદર. મેં બનાવતા જોયેલી 2 થી 3 વખત. એટલે હું તો એટલું કહું કે બીજું બધું ખબર નહીં, પણ ક્યાંય રસ્તો બજારમાં ના પીતા. પીવો શેરડી રસ પીજો, ક્યાંય રસ બજારમાં નહીં પીવાનો, એ ઘેર જ કાઢી પીવાનો. આપણે જોઈએ આવનારા કેટલી વખત ક્યાંય રસ બનાવીશું. બનાવવાનો તો ખરો જ, મને તો બહુ ભાવે. એટલા માટે મારા પપ્પાનો પણ ફેવરેટ છે ક્યારીનો રસ. એટલે ઘરમાં અને અમે ને છેલ્લા 1-2 વર્ષથી હજુ કોઈ દિવસ વેચાતો રસ લાવીને ઘરે ખાધો નથી. જાણો મેં ઘેરથી ઘેર બનાવવા ચાલુ કરે તારનું ઘેર જ બનાવીએ. ત્યાં આગળ ચાલુ કર્યું જ નહીં. હા કદાચ કંઈક બહારમાં ગયા હોય, કોકે પીવડાયા હોય, પીધેલો વાત અલગ. બાકી આપણે જાતે તો શેરડી રસ પી દેવો બારે. બાકી ક્યાંય રસ તો ભાગ્ય જ બહાર પીવાનું. વધારે તો ઘેર જ 99%. કોમેન્ટ કરજો કોણ કોણ ક્યાંય રસ ઘરે બનાવીને વધારે પીવે છે અને કોણ કોણ દુકાને પીવે છે વધારે. હવે આપણે પકોડી બધી તરાય એટલે ફટફટ ખાઈ લઈએ. ભૂખ બહુ લાગી. હા મિત્રો આપણી પકોડી તૈયાર થઈ ગઈ તરાઈ, પણ થોડો બહુ નાનો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. કારણ કે પકોડી ટોટલ તરાઈ છે આટલી, અને પાણી આટલું જ છે, અને મસાલો બી આટલો જ છે. એડજસ્ટ ગમે તે કંઈને એડજસ્ટ કરી લઈએ આપણે. આપણે પકોડી ખાઈ લીધી છે અને આટલી પકોડી વધી છે. તો હવે વધારે પકોડી ત્યાં ખાઈ લઈશું આ રીતે. પછી જલ એ કરીશું કદાચ ગમે તારે મસાલો પાણી વધારે લાવીશું, કાં તો લગભગ મસાલો ઘરે બનાવીશું. કોમેન્ટ કરજો મસાલો ઘરે લાવીએ એટલે તૈયાર લાવીએ કે ઘરે બનાવીએ. હજુ કેવી હતી પાણી કેવી હતી? બિટ્ટો કેવી હતી? કેવી હતી? કેવી હતી? કેવી હતી? આવી હતી મસ્ત હતી? કેવી હતી મારી બોલી? બોલતો જ નહીં કશું. આય શું જો પાલો જો ના જોયો તો જોઈ લેજો. તમે જોયો ના હોય પાછો એટલે બતાવે. આપણે આ રીતે પકોડી ખાઈ જવાની બધી શું. હા કામ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ અંશુને દુખે છે પેટમાં. હજુ જાઉં હુઈ જાઉં હે? અલ્યા હું ખીચડી હે પેટમાં નહીં દુખતું? પેટમાં હું ખીચડી એવું ડોક્ટર ની તો જવું હે? કેવું થયું? કેવું હું ખીચડી હુઈ જવું હે? ઓડારું ચામ ચામ મને હોય ને જોડે હું હુઈ જાઉં. એટલે હું હુઈ જાઉં. એટલે હું હુઈ જાઉં. આમ મને ના પાડો છે. હું ના ઊંઘી જાઉં. હા ઊંઘી જાઉં. હે હે તો હુઈ ગયો. જોઈ ગયો જાગા હુઈ ગયો. અલ્યા હવે રાતના વાગી ગયા છે 10. એટલે આપણે હવે સુઈ જઈએ એડિટિંગ કરીને. ઊંઘી બહુ આવે એટલે એડિટિંગ કરીને પછી તરત ઊંઘી જ જવાના છે. તો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વ્લોગમાં. કે બાય.